ક્યાંક તમે તો નથી આરોગી રહ્યા ને એનાલોગ પનીર? પનીર શુદ્ધ છે કે એનાલોગ છે? જાણો એકદમ સરળ ટેસ્ટ દ્વારા। ઝી 24 કલાકની ટીમ પહોંચી મનપાની હેલ્થ લેબોરેટરીમાં દર્શકો સુધી શુદ્ધ પનીર ચકાસવાની રીત પહોંચાડવાનો અમારો પ્રયાસ છે। આયોડિન ટેસ્ટથી શુદ્ધ કે એનાલોગ પનીર ચકાસી શકાય છે। આયોડિન ડ્રોપ નાખ્યા બાદ કાળો રંગ થાય તો તે એનાલોગ પનીર છે। આયોડિન ડ્રોપ નાખ્યા બાદ રંગ ન બદલાય તો તે શુદ્ધ પનીર છે। શુદ્ધ મિલ્ક ફેટવાળા પનીરનો રંગ ક્યારે બદલાતો નથી। વેજીટેબલ ઓઇલવાળા પનીરનો રંગ બદલાઈ જાય છે। ઘરે પણ આપ કરી શકો છો આ પ્રકારનો આયોડિન ટેસ્ટ। તો આપે જો બહારથી પનીર લાવ્યા હોય અને છૂટક પનીર લાવ્યા હોય અને તે એનાલોગ છે કે પછી શુદ્ધ પનીર છે, તે આ રીતે આપ જે દૃશ્યોમાં જોઈ રહ્યા છો આયોડિન દ્વારા આપ તેના પર ટેસ્ટ કરી શકો છો અને આપ જાણી શકો છો કે આપ કયું પનીર લાવ્યા છો। राज्य सरकारे गई काले खूब मोटी जाहेरात करी अने एनालॉग पनीर ने बेन करी देवामां आव्युं छे। हवेथी होटल के रेस्टोरंट एनालॉग पनीर नहीं वापरी सके। परंतु सामान्य लोको माटे सौथी मोटो प्रश्न ए होय छे के शुद्ध पनीर अने एनालॉग पनीर ने ओळखी कई रीते शकाय। एनी माटे अमदावाद महानगरपालिकानुं जे आरोग्य विभाग छे अलग अलग जग्याए जाय छे, नियमित चेकिंग करे छे, त्यांथी सेम्पल लेवामां आवे छे अने ए सेम्पलने અહીં જ્યાં હું અત્યારે હાજર છું એટલે કે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે લાવવામાં આવે છે। અહીં આપ જુઓ કે ખૂબ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ આ લેબોરેટરી અને અહીં જ્યારે સેમ્પલ સીલબંધ ડબ્બામાં જે પનીર છે એને જ્યારે અહીં લાવવામાં આવે છે ત્યારે અહીંની ટીમ જે એક્સપર્ટ ટીમ છે તે તેના ઉપર તપાસ કરે છે અને ચેકિંગ કરે છે। હવે ઝી 24 કલાકના તમામ દર્શકોને અમે બતાવીએ કે કઈ રીતે આનું સેમ્પલિંગ થાય છે। અચ્છા, કઈ રીતે પનીરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અને કઈ રીતે એનું સેમ્પલિંગ કરવામાં આવે છે? જે ફૂડ સેફ્ટી ઓફિસર હોય છે એ સેમ્પલ કલેક્ટ કરે છે, પછી અહીંયા લેબમાં સબમિટ કરાવે છે। પછી અમારા જે ફૂડ એનાલિસ્ટ છે એ ડિફરન્ટ એનાલિસ્ટને અલોટ કરે છે સેમ્પલ અને પછી જે એનાલિસ્ટના ભાગે જે સેમ્પલ આવ્યું એ લોકો સેમ્પલ પરફોર્મ કરે છે। એટલે ધારો કે આપણે બે સેમ્પલ અત્યારે આપણે છે આપણી જોડે, એક પોઝિટિવ સેમ્પલ છે અને એક નેગેટિવ સેમ્પલ છે। નેગેટિવ સેમ્પલ મતલબ કે આપણું એકદમ શુદ્ધ પનીર છે અને પોઝિટિવ સેમ્પલ એટલે કે એડલ્ટ્રેટેડ પનીર છે, આપણું એનાલોગ પનીર જે કહીએ। તો એમાં આપણે મેજર અત્યારે ટેસ્ટ આપણે સ્ટાર્ચનો ટેસ્ટ પરફોર્મ કરશું જે દર્શાવશે કે આપણે જો સ્ટાર્ચ પનીરમાં પ્રેઝન્ટ હોય તો એ એનાલોગ પનીર છે કાં તો અડલ્ટ્રેટેડ પનીર કહી શકાય આપણે। તો એના માટે આપણે આયોડિન સોલ્યુશન એડ કરશું પનીરમાં। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક બાજુ જે શુદ્ધ પનીર છે એટલે કે જે પોઝિટિવ જે પનીર છે એ લેવામાં આવ્યું છે અને બીજી તરફ જે બીજું એટલે કે એનાલોગ જે પનીર કે જે બેન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર તરફથી એ લેવામાં આવ્યું છે અને હવે તેમાં જે આયોડિન છે સોલ્યુશન છે તે ઉમેરવામાં આવી રહ્યું છે। એકમાં કલર બદલાતો નથી ત્યારે બીજી તરફ હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે નાખતાની સાથે જે સોલ્યુશન છે એ નાખવામાં આવ્યું છે તરત કલર બદલાઈ ગયો છે। આનું આ શું કહી શકાય? આ ટેસ્ટ પરથી આપણે એમ કહી શકીએ જો જે શુદ્ધ પનીર છે એમાં આપણો કલર જે ટિંચર આયોડિન છે જેનો યલો કલર છે એનો યલો કલર જ મેન્ટેન છે, કોઈ ચેન્જ નથી એમાં। અને જે આપણું અડલ્ટ્રેટેડ પનીર છે કે એનાલોગ પનીર છે એમાં સ્ટાર્ચની હાજરીને લીધે એનો કલર બ્લેક થઈ ગયો છે, વાયોલેટ કલર થઈ ગયો છે। આ સૂચવે છે કે આપણું પનીર છે એ અડલ્ટ્રેટેડ છે, એનાલોગ પનીર છે। બિલકુલ, હાલ આપ જોઈ શકો છો કલર એનો બદલાઈ ગયો છે એટલે કે શુદ્ધ પનીર છે એના ઉપર જ્યારે તમે ટિંચર નાખો છો ત્યારે કોઈ જ કલરમાં ફરક પડતો નથી કારણ કે આયોડિનનો કલર જ યલો છે તો પનીરનો થોડો ઘણો કલર યલોઈશ થઈ શકે છે પરંતુ તેની સાથે જે એનાલોગ પનીર છે એનો કલર તરત ને તરત બદલાઈ જાય છે। આપ જુઓ કે કેટલું જોખમકારક શરીર માટે હોઈ શકે છે આ પનીર। અને હવે આપણે જે ઓફિસર છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ કે આ પનીર કેટલું ઘાતક હોઈ શકે છે। સર, કેટલું ઘાતક હોઈ શકે છે આ પનીર? ઘાતકમાં એવું કહી શકાય કે પનીર ખાવાથી આપણને નુકસાન નથી થતું, એનાથી વધારે એનાલોગ પનીર ખાવાથી નુકસાન થાય છે કારણ કે એનાલોગ પનીરમાં વેજીટેબલ ફેટ હોય છે એટલે એ વેજીટેબલ ફેટના લીધે આપણે શરીરમાં આપણને ડૉક્ટર પણ કહેતા હોય છે કે વેજીટેબલ ફેટ ખાવાથી કે પામોલિન કે કોઈ ઓઇલ ખાવાથી આપણને શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે। એટલે જે હેલ્થ કોન્શિયસ માણસો કે જે કેલરી ગણીને લેતા હોય એવા લોકો માટે એ પનીર ખાવું યોગ્ય છે
પણ પનીરમાં જો એનાલોગ પનીર આવે તો એ વેજીટેબલ ફેટના લીધે એ લોકો જે હેલ્થ સ્વાસ્થ્ય સુધારા માટે લીધું હોય એના કરતાં એને અવળી અસર થાય છે અને કોલેસ્ટ્રોલ જમા થતો હોય છે. સામાન્ય લોકો, કારણ કે ઘણા બધા લોકો લેબોરેટરી સુધી ન પણ પહોંચી શકે, ઘરે જો કદાચ આ પ્રકારનો પ્રયત્ન કરવો હોય, જાણવું હોય કે પનીર એનાલોગ છે કે શુદ્ધ પનીર તેઓ ખાઈ રહ્યા છે, કેવી રીતે તપાસ કરી શકાય? આમાં એક તો તમને અત્યારે અમને ટેસ્ટ બતાવ્યો કે જેમાં સ્ટાર્ચ રહેલો હોય, એવી વસ્તુ, એવા પનીરથી આપણે દૂર રહેવું જોઈએ. બીજી વસ્તુ કે આપણે જ્યારે પનીરની ખરીદી આપણે કરીએ ત્યારે પેકિંગવાળા પનીરની જ ખરીદી કરવી એ આપણા માટે જરૂરી છે. બીજી વસ્તુ કે બજારમાં મળતું લૂઝ પનીર શંકાના દાયરામાં આવે, એટલે આપણે એવી ખરીદી કરતાં અટકવું જોઈએ. ઘરે જો તપાસ કરવી હોય તો કઈ રીતે તપાસ કરી શકાય? ઘરે તપાસ કરવી હોય તો તમારે ટિંચર આયોડિન વાપરવું જોઈએ કે જે વાગ્યા ઉપર આપણે ઘા પાકે નહીં અને જલ્દીથી રૂજાઈ જાય, એના માટે આપણે એક ટિંચર આયોડિન વાપરતા હોઈએ છીએ. એ આયોડિનના ડ્રોપ નાખી અને એની અંદર જોઈ લેવું જોઈએ કે એની અંદર સ્ટાર્ચની હાજરી છે કે નહીં. સ્ટાર્ચની હાજરી પનીરમાં હોવી ના જોઈએ એવું FSSAIના કાયદામાં લખેલું છે. બિલકુલ, જો તમે પણ ઘરે આ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છો, ટિંચરથી સેમ્પલ લઈ રહ્યા છો, તો તેના ઉપર ડ્રોપ નાખતાની સાથે જો એનો કલર જાંબલી અથવા તો કાળો થઈ જાય છે તો આવા પનીરથી અવશ્ય દૂર રહેવું જોઈએ. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.